નમસ્તે દર્શક મિત્રો, હમણાં જ તાજેતરમાં એટલે કે 4 ઓક્ટોબરે ભૂપતભાઈ વડોદરિયાની પુણ્યતિથિ ગઈ. ભૂપતભાઈ વડોદરિયાનું નામ સાહિત્ય જગતમાં કોણ નહીં જાણતું હોય. પંચામૃત એમની કોલમ છે, એમની અનેક સાહિત્ય કૃતિઓ છે, અને સાથોસાથ સંભવના તંત્રી તરીકે, સંભવના સ્થાપક તંત્રી, એના સ્વામી માલિક તરીકે ભૂપતભાઈ વડોદરિયાને વધુ તો સાહિત્ય સંગી અને ઉમદા માનવી તરીકે એ સુખ્યાત છે. અને એમના જીવન વિશે હર્ષદભાઈ પંડ્યા, શબ્દપ્રીત, જે એમનું ઉપનામ છે શબ્દપ્રીત, એ આપણી સાથે વાત કરશે, કારણ કે એમણે એમની સાથે ખૂબ જ સારા સંસ્મરણો એમના છે, અને તાજેતરમાં અભિયાન સાપ્તાહિકમાં એમણે એના વિશે લેખ લખ્યો. તો હર્ષદભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ યશનભાઈ. હવે વાત આપણે ભૂપતભાઈ વડોદરિયાની કરવાની છે, અને તમારા જીવનમાં પણ એમણે ભાગ ભજ્યો હતો. તો આ તમારી પહેલી મુલાકાત કઈ રીતે થઈ હતી ભૂપતભાઈ સાથે, અને એમાં કેવા સંસ્મરણો છે તમારી પાસે? પહેલી મુલાકાત લગભગ 1987માં થયેલી. જ્યારે 1986માં સંભવ શરૂ થયું એ વખતે હું હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી કરતો હતો, અને મારા એ સમયના વિદ્યાર્થી ચંદુ મહેરિયા એ ચંદુભાઈ મને મારા હાથમાં પેપર મૂક્યું, મને કહ્યું મને થયું મને બીજા બધા પેપર કરતા કંઈક અલગ લાગ્યું. કન્ટેન્ટની દ્રષ્ટિએ, ન્યૂઝની દ્રષ્ટિએ, એના જે વ્યૂઝ આવતા હોય એની દ્રષ્ટિએ કમ્પેરેટિવલી સારું લાગ્યું. પછી મને થયું કે હવે આ ભૂપતભાઈને મારે મળવું જોઈએ. અને એ પહેલા હું ગુજરાત સમાચારમાં ઘરે બાહેરે નામની કોલમ વાંચતો હતો. અચ્છા. અને એ ઘરે બાહેરેની કોલમ અને પ્રેમ એક પૂજા એ નવલકથાથી હું એમના તરફ આકર્ષાયેલો. એમની લેખન શૈલી તરફ મને બહુ માન હતું. પછી હું શોધતો ગયો ગન હાઉસ ખાનપુર, અને ત્યારે પછી ભૂપતભાઈ મને એટલા પ્રેમથી આવકાર્યો કે જાણે કે વર્ષોથી ના ઓળખતા હોય. મને આશ્ચર્ય થયું. હું જ્યારે ગન હાઉસમાં પ્રવેશ્યો ત્યારે જગનભાઈ મને એવું લાગ્યું કે મારે કેવી રીતે બોલવું, થોડો સંકોચ થતો હતો. પણ જ્યારે અડધા પોણા કલાકની વાતચીત પછી જ્યારે ગન હાઉસમાંથી બહાર નીકળ્યો ત્યારે એટલી હળવાશ લઈને નીકળ્યો, મને થયું કે હું અહીંયા ના આવ્યો હોત તો મેં કેટલું બધું ગુમાવ્યું હોત. એટલે આ રીતે મારો પહેલો પરિચય થયેલો. તમારી સંભવમાં કોલમ, સંદેશમાં કોલમ, પછી અભિયાનમાં પણ કોલમ, તો આ બધું, અને એમાં ભૂપતભાઈ વડોદરિયાની ભૂમિકા એ જરા જણાવો. હાજી. ભૂપતભાઈને એક વખત હું મળવા ગયો. એ વખતે અહીંયા ગન હાઉસમાં જ હતા. પછી મને કહ્યું કે અમે થોડુંક ટ્રાન્સફર કરીએ છીએ અને જજીસ બંગલા પાસે અમે ખસેડીએ છીએ ઓફિસ અમારી, ત્યાં મળવા આવજો. પછી હું મારા ટ્યુશનમાં એવો ડૂબી ગયો ને, કોચિંગ ક્લાસીસની અંદર, ટ્યુશનમાં અને સ્કૂલમાં નોકરી તો હતી જ તે. એમ કરતા લગભગ 6-7 મહિના વહી ગયા. પછી એકદમ મને યાદ આવ્યું કે તમારે મળવું જોઈએ. પછી હું બોર્ડેક દેવું શોધતો ત્યાં પહોંચ્યો, અને ગન હાઉસમાં, અહીંયા ભૂપતભાઈના ત્યાં સંભવ હાઉસમાં ત્યાં મળવા ગયો. અને એમણે મને કહ્યું કે ભાઈ અમારે ત્યાં પૂર્તિ સંપાદક છે દિવ્યેશ ત્રિવેદી, તમે એમને મળો. એટલે હું એમને મળ્યો, અને મેં મારા લેખો, હળવા નિબંધો હતા, સંબંધ વિશે, પ્રેમ વિશે, લાગણી વિશે, મૈત્રી વિશે. પછી હું ત્યાં દિવ્યેશભાઈને મળ્યો ને મેં લેખો આપ્યા. એ વખતે મારી કોલમ ગુજરાત ટુડેમાં ચાલતી હતી, અને ગુજરાત ટુડેમાં આ જ હળવા નિબંધના, લાલિત્ય નિબંધના જે લેખો આવતા હતા એ શરૂઆત થઈ હતી 12મી માર્ચ 1995, પહેલો રવિવાર હતો, અને મારો પહેલો લેખ આવેલો. અને એના તંત્રી હતા અઝીઝ તંકારવી, જેમણે એ કોલમનું નામ આપ્યું હતું દસ્તક. એ આજે પણ ચાલુ છે. આજે પણ 1995 થી હવે 2025 આવશે, લગભગ 20 વર્ષ થવા આવશે. હજુ પણ એ કોલમ નોન બ્રેકેબલ કોલમ છે અને ચાલ્યા કરે છે દર રવિવારે. 30 વર્ષ થશે. અને પછી ભૂપતભાઈ મને, જયબેનભાઈ, પછી ભૂપતભાઈ મને કહ્યું કે આટલા બધા ભારે લેખો જે હોય છે ને એ બધા વાંચકો અત્યારે બધા ભારમાં જ જીવતા હોય છે, કંઈક હળવું લખો. ત્યારે એ સમયે 1995-96માં મારી કોલમ ચાલતી હતી સાધના મેગેઝિનમાં. અચ્છા. અને એ વખતે પ્રવીણભાઈ તોગડિયાએ મને
સલાપાસ રોડ પર ઓપેરા હાઉસ છે, સાધનાનું કાર્યાલય હતું પહેલા, હા હા ત્યાં મોકલ્યો. અને ત્યાં અચ્છા એમણે કહ્યું કે તમે આમાં કંઈક લખો, હા સંઘ વિશે જરા કટાક્ષમાં લખો બને કંઈ. કોંગ્રેસ એ અચ્છા વખતે કોંગ્રેસની ગવર્નમેન્ટ હતી, તો હા રાજકીય એને કહેવાય ને આપણે પોલિટિકલ સેટાયર. હા 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 એટલે મેં કહ્યું પ્રવીણભાઈને, મેં કીધું લખું ખરો પણ હર્ષદ પંડ્યાના નામે નહીં લખું. એ અચ્છા વખતે મને શબ્દપ્રીત નામ આપેલું કેકા શાસ્ત્રી. એમએ માં ભણતો હતો 1972 ત્યારે મારી એક ગઝલ વાંચેલી, હા અને હા ગઝલ વાંચ્યા પછી કેકા શાસ્ત્રીજીએ મને નામ આપ્યું શબ્દપ્રીત. અચ્છા એટલે હું શબ્દપ્રીતના નામે લખતો હતો. અને વાહ ભૂપતભાઈને શબ્દ વાંચવામાં પ્રત્યેને આવ્યું ને પ્રેમ એટલે ભૂપતભાઈ મને કહ્યું, હા, એટલે ભૂપતભાઈ મને કહ્યું કે તમે સંભાળમાં આવા હળવા લેખો લખો યાર. હા અને મારી કોલમ ચાલુ થઈ. હા એનું નામ આપ્યું ભૂપતભાઈએ રોંગ નંબર, અચ્છા અને એ રાજકીય કટાક્ષ ચાલુ થયા. તો આ જે તમારી કોલમ ચાલુ થઈ અને એમાં ભૂપતભાઈની ભૂમિકા રહી, તમે અવારનવાર, કારણ કે એવું કહેવાય છે કે ભૂપતભાઈ છે સાહિત્ય સંગી, સાહિત્યકારોની વચ્ચે રહેવું, અને એમને ત્યાં, કારણ કે મેં પણ હર્ષદભાઈ અભિયાનમાં 4 વર્ષ નોકરી કરી છે. અભિયાન મેગેઝિન નોકરી નો કહેવાય, આમ તો એક સંતોષકારક અને ખૂબ આનંદદાયક ક્રિએટિવ કામ ત્યાં કરવાનું મળતું હતું. ત્યાંનું વાતાવરણ એટલું સુંદર હતું. એમના બરાબર સુપુત્ર છે કિરણભાઈ બરાબર. વડોદરિયા, તંત્રી તરીકે દીપલબેન હા ત્રિવેદી. હા તો આ બધાનું એક ક્રિએટિવ આખું એટમોસ્ફિયર રહેતું હતું, ખૂબ મજા આવતી હતી, અને એકદમ પ્રોફેશનલ વાતાવરણ. તો એમાં તમે પણ સાહિત્ય પ્રેમી તરીકે, સાહિત્યકાર તરીકે, અને પછી એક કોલમિસ્ટ તરીકે જોડાયા. તો એ તમારે અવારનવાર એમની સાથે મળવા જવાનું થતું હશે, કોલમ આપવા જવાનું થતું હશે, કારણ કે એ વખતે તો ઈમેલ ને એવું હતું નહીં, હાથેથી લખતા હતા. તો ના એ સમયના તમને કયા સંસ્મરણો યાદ આવે છે ભૂપતભાઈ સાથે, બીજા કોઈ સાહિત્યકારો બેઠા હોય? હા હા, એ વખતે ભૂપતભાઈ સાથે મારો ડાયરેક્ટ પરિચય કરાવેલો ચંદુ મહેરિયાએ ગન હાઉસ ખાતે. હમ પણ પછી સાહિત્યકાર તરીકે અને સર્જક તરીકે એક પરિચય કરાયો ધોની માંડલિયાએ. અચ્છા ધોનીભાઈ એ ભૂપતભાઈના મિત્ર હતા. હમ અને ધોનીભાઈ ગઝલો લખે એટલે હું તો એમ માનું છું કે ગઝલનો પર્યાય એટલે ધોની માંડલિયા. અચ્છા જેમ સાચા પત્રકારત્વનો પર્યાય એટલે જયવંત પંડ્યા, એમ સાચી ગઝલનો પર્યાય એટલે ધોની માંડલિયા. ઓહો એટલે ધોનીભાઈએ કહ્યું કે ભાઈ, અને પછી મારી કોલમ ચાલવા લાગી. એક સમય એવો આવ્યો કે મને રજની વ્યાસ તે વખતે પૂરતી સંભાળતા હતા. હા હા તો રજની વ્યાસનો ફોન આવ્યો. હા, રજનીભાઈનો ફોન આવ્યો કે ભૂપતભાઈ મળવા માંગે છે. હું હમ ભૂપતભાઈને મળવા ગયો. મને કહ્યું કે છાપું બરાબર ચાલી રહ્યું છે, અને બુધવારની પૂર્તિ અમે શરૂ કરવાના છીએ. હમ તો બુધવારની પૂર્તિમાં પણ તમારો એક હાસ્યલેખ આપો. એટલે શુક્રવારે તંત્રી પાના પર મારો લેખ આવતો હતો, રોંગ નંબર. અને બુધવારની પૂર્તિમાં મારો લેખ શરૂ કર્યો. એનું નામ આપ્યું મલક મલક. અરે વાહ એ વખતે સંદેશમાં રતિલાલ બોરીસાગરની હાસ્યની કોલમ ચાલતી હતી, એનું નામ હતું મરક મરક. મરક એટલે મરક ભૂપતભાઈ કહે છે કે આપણે મલક મલક રાખીએ. એટલે ભૂપતભાઈ નામ રાખ્યું એનું મલક મલક. અને એ બરાબર કોલમ પણ સંભાવ જે બ્રોડશીટનું છાપું ચાલતું હતું, તે બંધ થયું ને ત્યાં સુધી મારી કોલમ ચાલી એમાં. હા એ યાદ છે મને દરમિયાન જનસત્તા પણ એમને પોતે હસ્તગત કરી લીધું. હમ અને જનસત્તા ટેકઓવર કર્યા પછી એમાં મારી કોલમ ચાલુ કરી. એમાં 2 કોલમ ચાલુ કરી, રવિવારની સન્ડે ફંડે, અને બુધવારની કોલમમાં લખ્યું તંત્રી પાના પર બુધવારની મસ્તી, એ નામે અચ્છા કોલમ ચાલુ કરી. હા હા અને એ જ સમયગાળાની અંદર મારી કોલમ ચાલુ થઈ મેટ્રોની અંદર. અચ્છા અને એ જ સમયગાળામાં મારી કોલમ ચાલુ કરી ભૂપતભાઈએ અભિયાનની અંદર. હવે ઓહો અભિયાનના પહેલા પાને ભૂપતભાઈનો લેખ આવે પંચામૃત, અને છેલ્લા પાને મારો લેખ આવે હાસ્યામૃત. એ નામ હાસ્ય પણ ભૂપતભાઈ જ સમાપ્ત. આપેલું. અરે વાહ, હાસ્યામૃત અને હા પંચામૃત. હા. અને એ વખતે જનસત્તાની અંદર મારા વડીલ મિત્ર રાધેશ્યામ શર્મા, એક એમની કોલમ ચાલતી હતી સાક્ષરનો સાક્ષાત્કાર. હા હા એમાં મારો ઇન્ટરવ્યુ લીધેલો, અને એમાં એમણે મારા વિશે લખેલું, અને એમણે હેડિંગ આપ્યું હતું જયવંતભાઈ કે 10 કોલમનો કોલમ્બસ હર્ષદ પંડ્યા. ઓહ કોલમ્બસ, વાહ. એ સરસ વખતે મારી કોલમ શબ્દોનો 10 મેળ છે. કોલમો ચાલતી હતી. ઓહો મારી 10 કોલમો ચાલતી હતી એ વખતે. અરે વાહ. અને 10 અઠવાડિક કોલમો, માસિક એટલે કે નહીં. હા, અને બધી પછી અલગ અલગ, કોઈ સિન્ડિકેટ કોલમ હા, નહીં ને? બધામાં અલગ અલગ સબ્જેક્ટ, અલગ સબ્જેક્ટ હાસ્યનો જ, હા, નહીતર ઘણી થીમ જગ્યાએ હાસ્યનો, ઘણાની પણ વિષય બધાના 5 અલગ કોલમ અલગ. આવતી હોય, પણ 5 કોલમ સિન્ડિકેટ હોય, એટલે એક જ લેખ 5 જગ્યાએ છપાતા હોય, એવું પણ બને. પણ તમારું તો ના, અલગ એવું અલગ જ. નહોતું મારે, એવું નહોતું. હા હા હા, પણ એનો લાભ મને એ મળ્યો કે મને જુદા જુદા વિષયો પર લખવાની ફાવટ આવી ગઈ.
તમે કઈક આમ તો અને સાહિત્ય પ્રેમી હોય એટલે ચા તો પીતા જોઈએ આપણે, પણ એમાં શું બનેલી ઘટના, રમૂજી ઘટના બની હતી કે તમે સંભાવ ગયેલા ને? હા, સંભામાં એવું થયું હતું કે હું એમને મળવા અવારનવાર અમારે મળવાનું થાય, હા. તો હું એક વખત છે ને મેં એક ટ્યુશન ઓછું કરી નાખેલું. અચ્છા. એક ટ્યુશન ઓછું કરેલું એટલે પછી મેં ભૂપતભાઈને કહેલું ખરું કે હું તમને મળવા, તમે કહ્યું મને કે તમે 1 કલાક માટે સમય કાઢો, અઠવાડિયામાં 1 દિવસ આવો મળવા. હમ. મેં કીધું આવું ખરું, પણ મારું ટ્યુશન પડે એનું શું? તો કે એ પૈસા હું આપીશ. બોલો. ભૂપતભાઈ આમ રમૂજી ખરા. હા. એટલે મેં કહ્યું ના ના ચલો હું આવીશ બેસવા માટે. અમે હા. કલાક બેસતા અને બહુ, ભૂપતભાઈ એટલે જોક્સ નો ભંડાર. અચ્છા. એક પછી એક જોક્સ કયા કરે. હા હા. તો એક વખત એમણે ચા મંગાવી રાખેલી. હમ હું ગયો અને પછી મારા ગયા પછી એમને પેલા પીનને બોલાવ્યો ને કહ્યું ચા લઈ આય. એ હમ ચા લેતો આવ્યો એટલે મને એમ કે મારા માટે મંગાવી છે. હમ એટલે મેં ચાનો કપ લઈને એક એક ઘૂંટડો પીતો જઉં અને ભૂપતભાઈ સાથે વાતો કરતો જઉં. એક એક ઘૂંટડો પીતો ભૂપતભાઈ સાથે વાતો કરતો જઉં. બરાબર. છેલ્લો મેં ઘૂંટ મૂક્યો એટલે પછી ભૂપતભાઈ કહ્યું, પેલા પીને લેવા આવ્યો ખાલી કપ. એટલે ભૂપતભાઈ કહ્યું કે ભાઈ તું ઘેર જા અને હર્ષદભાઈ માટે મુકાવેલી ચા છે ને એ લેતો આય. હા હા. એટલે પછી મેં કીધું આ તો ચા મારા માટે નહોતી. તો કે ના, એ મારા માટે હતી. મેં કીધું એટલે મોડી લાગી મને. ચા મને મોડી એટલા માટે લાગી. તો કે હા, હવે તમે પીવાનું શરૂ કર્યું પછી મારાથી તમને રોકાય ને કે. એટલે પેલા પ્યુનને કહ્યું કે હવે તું હર્ષદભાઈ માટે ચાલે તો આય. હા. એટલે પ્યુને ચોખવટ કરી કે સાહેબ એમના માટે તો ગળી ચા છે ને. તો કે નહીં, આજે એમને મોડી પીધી, આજે હું ગળી પી લઈશ, ભલે ડાયાબિટીસ હોય મને. અને લિટરલી એમણે ગળી ચા પી લીધી. બોલો. હા, સાચી વાત છે. એ મેં આ પ્રસંગમાં લખ્યું છે. હા. પછી અભિયાનમાં તમે લખ્યું છે કઈ આ વખતે. તમારે કઈ કોલમ નો ખાડો પડે એવું હતું કઈ? હા, એટલે થોડા સમય માટે શું હું બીમાર પડેલો. હા. એટલે મેં ભૂપતભાઈને પછી પત્ર લખેલો હમ કે હું હમણાં 15-20 દિવસ સુધી ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે, હું લખી શકીશ નહીં. એટલે એમણે કહેલું, ચિઠ્ઠી લખીને એક માણસને મોકલેલો અચ્છા. અને એમાં ચિઠ્ઠીમાં લખ્યું હતું હા કે સંભાવની કોલમ પડશે એનો વાંધો નહીં, એનો પુરસ્કાર તમને મળશે, ચિંતા નહીં કરતા, પણ અભિયાનની કોલમ પાડતા નહીં. છેવટે બીજા પાસે પણ બોલીને લખાવજો, અભિયાનની કોલમ ના પાડતા. બરાબર. કારણ કે અભિયાન એ વખતે બોમ્બે થી પડતું હતું બહાર હા અને એના વાચકો પુષ્કળ હતા. હા. એટલે અભિયાનની કલમ નહીં પાડવા માટે થઈને પણ મેં લખવાનું કામ ચાલુ રાખેલું. અરે વાહ. અને આજે તમને સાચું કહું કે મને છે ને લેખન પ્રત્યે જે મારું કમિટમેન્ટ છે ને, પ્રતિબદ્ધતા, એ ડ્યુ ટુ ભૂપતભાઈને કારણે જ છે. ખરેખર એ સારી વાત તમને એક કહેવાય. બીજી વાત કહું હા. જયવંતભાઈ, વચ્ચે એક બીજી વાત કહું. હાજી. 1994 બોમ્બે ગયેલો, મારા ભાઈ ત્યાં રહે. હમ. પછી મારા ભાઈના ભત્રીજો, એમનો દીકરો મારો ભત્રીજો છે હિમાંશુ કરીને, એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને. અમારા ઘરમાં કોઈ ના માને સ્વામિનારાયણ સંપ્રદાયમાં. અચ્છા. મારો ભત્રીજો માને અને દાદરે ત્યાં જાય, દાદરમાં સ્વામિનારાયણ મંદિરનું છે ત્યાં દર્શન કરવા જાય દર રવિવારે. તો એક વખત મને કહેલું કે કાકા આવું છે, હું દાદર જઉં છું. એટલે મને એવું થયું કે લાવું ઘેર નવરા બેસી રહ્યા છો, જઈ આવીએ. એટલે મને કે લાઈન લાગી હશે દર્શન કરવા માટે, અને અત્યારે બાપા અહીંયા આવ્યા છે, પ્રમુખ સ્વામીના બધા બાપા કહેતા એ વખતે. હા હા. તો કે બાપા અહીંયા આવે છે ને દર્શન કરવા. મેં કહ્યું કઈ હું આવું, ચલો. અમે ગયા, લાઈન હતી જ નહીં, લગભગ 10-15 માણસો હતા અને બધા હરિભક્તો હતા. ત્યાં બેઠા અને હિમાંશુને નામથી બોલાવ્યો કે આવ હિમાંશુ, એમ કરીને બોલાવ્યો. અમે બેઠા, હિમાંશુ મારો પરિચય આપ્યો. હું નીચે બેઠો હતો જમીન ઉપર. પછી કે શિક્ષક છો તમે? હા બાપજી. તો કે અહીંયા બેસો, ખુરશી પર બેસો. કે શિક્ષક નીચે ના બેસાય. વાહ. અને શિક્ષકને નીચે બેસાડે, જે બેસાડે ને જેની સામે બેઠો હોય મારે એ પાપમાં પડે છે. એટલે મારે પાપમાં નથી પડવું, પ્રમુખ સ્વામી કે. વાહ વાહ, બહુ મોટી. ખુરશીમાં બેસો. શું કરો છો? મને કે. મેં કહ્યું હું ટ્યુશન કરું છું, શિક્ષક છું અને ક્લાસીસમાં ભણાવવા જાઉં છું અને ટ્યુશન ને બધું કરું છું. મારી આર્થિક મજબૂરી છે, એના કારણે હું કર્યા કરું છું, બાકી મને ગમતું નથી કીધું. પણ ટ્યુશન કરતી વખતે મને 1લી તારીખ દેખાય ને, 1લી તારીખે પૈસા હાથમાં આવે ટ્યુશન વાળાના. એટલે મેં કહ્યું એમને પ્રમુખ સ્વામીને કે 1લી તારીખ મને દેખાય એટલે મને ઘરથી નીકળવાનો ધક્કો લાગે અંદરથી કે જવું જોઈએ. પછી મારા સામું જોઈ રહ્યા ને મને કહ્યું કે તમે કંઈક લખો. એટલે મેં કીધું બાપા અમને લખવાનું તો બહુ મન થાય છે, પણ હા અંદરથી બંને બહુ મન થાય છે લખવાનું, પણ એવા કોઈ સોર્સિસ મળતા નથી. મને કે નહીં લખો જ. પછી બાજુમાં એક સ્વામી બીજા ઉભા હતા, એ સ્વામીને કહ્યું કે પેન લાવો.
એને હમ સ્વામીએ સામાન્ય એક નાની પેન આપી અને પ્રમુખ સ્વામીએ મને કહ્યું કે લો આ પેન જાળવી રાખજો ને આ પેનથી લખવાનું શરૂ કરો. તમે નહીં માનો, આજે પણ એ પેન છે મારી પાસે અને એનાથી લખવાનું શરૂ કર્યું, આજ દિન સુધી ચાલ્યા કરે છે. વાહ. આ નરેન્દ્ર મોદીને પણ આપેલી છે આ પણ મેં વડાપ્રધાન પેન, હા પ્રમુખ નરેન્દ્રભાઈને સ્વામીએ. પણ એમણે આપેલી છે. હા, હા, એટલે તમે પછી તમને નરેન્દ્રભાઈના સંસ્મરણો કહીશ, પણ આપણે હા, એ તો રૂબરૂમાં કહીશું. આપણે એ આપણો તમારો આખો અલગ ઇન્ટરવ્યુ કરવો છે, તમારી આખી આ કારકિર્દી વિશેનો, કારણ કે તમે સાહિત્યકાર તરીકે ટ્યુશન કરી, શિક્ષક તરીકે, અને સાથોસાથ તમારું સાહિત્યનું બીજું ખેડાણ છે. તમે ગુર્જર પ્રકાશનમાં ચિંતનભાઈ સાથે, સોરી, હા, આર.આર. શેઠ પ્રકાશનમાં આરા શેઠમાં. ચિંતનભાઈ સાથે, હા, એની સાથે તમે સંપાદક તરીકે સંકળાયેલા છો. અને એમાં તમે જે કઈ ખેડાણ કર્યું છે એ તો આપણે અલગ એના માટે કરવો પડે ને લાંબો પછી લઈશું. કરવો પડશે. પણ હર્ષદભાઈ, આમાં તમે મને એ વાત કરો કે ભૂપતભાઈ સાથે તમે કલાક કલાક બેસતા હતા. હવે ભૂપતભાઈ તો નીત્શે ને આ બધા જે કોન્ફ્યુશિયસ ને આ બધા વિદેશી ચિંતકો, એમની પંચામૃત કોલમ બહુ સરળ રીતે, આ બધા વિદેશી ચિંતકો પણ એની વાત છે બહુ સરળ ભાષામાં, ટૂંકા વાક્યોમાં એ બધું લખતા હતા. તો તમે હા, હા, તમારી સાથે જયારે બેસતા હતા ત્યારે શું એ આ બધી વાતો કરતા હતા? તમે કીધું કે રમૂજની વાત કરતા હતા, તો કોઈ એક તમને રમૂજી વાત કરી હોય, રમૂજ કરી હોય, જોક કીધો મને હોય? હું તમને હા, કહ્યું, મેં ભૂપતભાઈને પૂછેલું, મેં કીધું ભૂપતભાઈ, નિરંજન ત્રિવેદી એનામાં એ જે હાસ્ય લખે છે ને એમાં થોડું કીધું આમ મૃત્યુ વિશે વધારે લખે છે માણસ, અને મૃત્યુની મજાક કરતા ને એવું લખે છે. મને કે એમાં એનો વાંક નથી, એને મૃત્યુ દેખાયું હશે એટલે એ લખતા હશે મને કે. હમ પણ આ એક પ્રકાર છે અને હમ એને કહેવાય છે બ્લેક હ્યુમર. હમ એ અમેરિકન પ્રકાર છે, અમેરિકન હમ હ્યુમર પ્રકાર છે બ્લેક હ્યુમર. હમ પણ એના પર કોઈ બહુ પ્રયોગ કર્યા નથી. આપણે ત્યાં નિરંજન ત્રિવેદી કરેલો. હમ હવે એમણે મને એક એક્ઝામ્પલ આપેલું. મને કહ્યું બ્લેક હ્યુમર, મેં પૂછ્યું એમને કે બ્લેક હ્યુમર કોને કહેવાય, હમ એટલે એમણે કહ્યું કે તમને એક બ્લેક હ્યુમર કહું, જોક્સ કહું. ગામડામાં એક ખેડૂત ખેતરમાં ગયો હતો, એને દૂધી વાવી હતી, તો દૂધીનું પેલું વીણવા ગયેલો. કલાક 2 કલાક થયા, પેલો પાછો ના આવ્યો ને, એટલે ખેતરમાંથી એક મજૂર આવ્યો અને હમ એ ઘેર આવીને પેલી એને ખેડૂતના મિસિસને કહ્યું કે તમારા મિસ્ટર જે ખેતી ત્યાં ગયા હતા ખેતરમાં દૂધી લેવા, તમે મોકલ્યા હતા? તો કે હા, મારા આજે દૂધીનું શાક ખાવું હતું, એટલે મેં એમને કહ્યું કે તમે ખેતરે જાઓ અને દૂધી લેતા આવો. પણ એ તો કે દૂધી લેવા ગયા પણ એમને તો સાપ કરડ્યો ને તો ત્યાં મરી ગયા છે. હવે તમે શું કરશો? તો એ પેલાની વાઈફે કહ્યું કઈ વાંધો નહીં, બટાકાનું શાક કરીને ખાઈશ. હા, હા, સાચું. આ ધીસ ઇઝ કરુણતા બ્લેક પણ આવે હ્યુમર. છે ને હ્યુમર પણ આવે હા, છે. કરુણતાની અંદર પણ હ્યુમર છુપાયું છે, અથવા હા, હ્યુમરની અંદર કરુણતા છુપાઈ છે. હા, પણ ભૂપતભાઈ કહે છે આપણે ત્યાં પબ્લિક છે ને આ બ્લેક હ્યુમર પચાવી શકે એટલી એની વાચન શક્તિ પણ નથી ને પાચન શક્તિ પણ નથી. બિલકુલ, બિલકુલ. પછી બીજે એમણે કહેલું કે, અને ભૂપતભાઈ તો જોક્સનો ભંડાર હતા, અચ્છા. રેવનભાઈ. હા, હા. તમે ત્યાં બેસો ને એટલે 2-3 જોક્સ તો કયા વગર એ મને કે તમારે જ્યારે અહીંથી ઊભા થવાનું મન થાય ને એને 2-5 મિનિટ પહેલા કહેજો, પછી હું ચા માંગાઈશ, ત્યાં સુધી મારા જોક સાંભળ્યા કરો. ઓહો, શું વાત છે. હા, ત્યાં સુધી એમના જોક્સ ચાલે એમ. એક વખત એ અને એમના મિસિસ હતા, ભૂપતભાઈના મિસિસ ભાનુબેન. હા, ભાનુબેન. ભાનુબેન પણ મને દીકરાની જેમ રાખ્યો. હા, એમના ઘેર જવું તો મને જમાડ્યા વગર મોકલે નહીં. હા, બિલકુલ, બિલકુલ. કિરણભાઈ સાથે મારે આજે પણ એટલો જ સંબંધ. કિરણભાઈના મોટા ભાઈ છે મનોજભાઈ, જે બધું ફાઇનાન્સ કરે છે, એની સાથે હા, પણ મારે આજે આટલો જ સંબંધ. પછી હમણાં શૈલેષભાઈ એક્સપાયર થઈ ગયા, એમની સાથે પણ મારે એવો સંબંધ હતો. હમ એમના સૌથી મોટા ભાઈ હતા રાજનભાઈ. 4 ભાઈઓ હતા. સૌથી હમ મોટા રાજનભાઈ, પછી શૈલેષભાઈ, પછી મનોજભાઈ અને સૌથી નાના કિરણભાઈ. હમ મારે હોમલી રિલેશન હતા એમની સાથે. હમ અને હોમલી રિલેશનની અંદર એને એકમાત્ર સાબિત રૂપ રહ્યા છે તરુણ દત્તાણી અત્યારે. હા, દર બેસતા વર્ષે હું અને તરુણ દત્તાણી સાથે ભૂપતભાઈના ઘેર જઈએ, એમને ત્યાં પગે લાગીએ, આશીર્વાદ લઈએ અને ભૂપતભાઈને કહીએ કે આજે મળવા આવ્યા છીએ. અને ભૂપતભાઈ કે સમજ્યું કે એમ કરીને જબ્બાના ખિસ્સામાં હાથ નાખે અને અમને બંનેને 100-100ની નોટ આપે. સાચી વાત છે. એ પૈસાનું મહત્વ નથી, એ જે આપે છે એની શુભ ભાવનાનું મહત્વ છે. મારે તો આશીર્વાદનું મહત્વ છે. હા, હું જયારે જોડાયો અભિયાનમાં ત્યારે તો એમની તબિયત સારી એટલી બધી નહોતી અને ઘરેથી જ મોકલતા હતા. અને અભિયાનની જે અત્યારે બોડકદેવમાં ઓફિસ છે
એની પાછળ જ એમનું ઘર પણ છે. તો એ પંચામૃત ને એ બધું મોકલાતા પણ એમનો ફોન અચૂક આવતો કે તમારે પૂરું નથી, કારણ કે એ બધું કામ હું સંભાળતો હતો, કોપી એડિટિંગ ને બધું. એટલે એમની જે ખાસ કરીને કોલમનું ચિંતા અમારે કરવાની રહેતી હતી. એટલે એમાં કઈ ખૂટતું નથી, તમારી પાસે સ્ટોક, એટલે સ્ટોક મીન્સ કે આગલો લેખ છે કે નહીં, તો એ અચૂક એમનો ફોન આવે અને એ રીતે હા વાત હા કરવાનું બન્યું હતું. પણ પ્રત્યક્ષ મુલાકાત બહુ ઓછી કરવા મળી એમની તબિયતના કારણે. તો હા હા એ એમ છતાંય પણ મારે, કારણ કે પહેલા એમની કોલમ તમે કીધું એમ ઘરે બાહિરે ને સંદેશમાં એમની કોલમ આવતી હતી, એ પૂર્તિમાં વાંચતા હતા. સંદેશમાં તો તમારા જેવા લેખકો, અને હું કોલેજ કાળમાં, એટલે એ વખતે આખો રસથાળ એમ કહીએ ને તો રવિવાર અને બુધવારની પૂર્તિની બરાબર, રસ્તા કહેવાય. હા, પ્રતીક્ષા રહેતી હતી. અને એટલે સાચી એના વાત છે. કારણે એમને વાંચતા, મોહમ્મદ માંકડને વાંચતા, ચંદ્રકાંત બક્ષીને વાંચતા, ગુણવંત શાહને વાંચતા. તો એ બરાબર હતું, પણ પંચામૃત મારે વાંચવાનું થતું એ એકદમ સંભવમાં અભિયાનમાં આવીને થયું. અને એના કારણે મને એમના પ્રત્યે કે ભાઈ આ નીત્શે ને કોન્ફ્યુશિયસ ને આ બધા ચિંતકોની વાત કેટલી સરળ શબ્દોમાં કરી શકે છે. અને આજે પણ, એટલે અમે જયારે બરાબર છે. છાપતા હતા એ વર્ષો પહેલા એમના લખાયેલા હોય લેખો, હમ. પણ એ આજે પણ એટલા જ પ્રાસંગિક આપણને લાગે. અને એટલા જ પ્રાસંગિક છે. સાચી વાત. નીત નૂતન કહી શકાય, એ રીતના હંમેશા નવા લાગે એમ. હા હા. તો એ ખરેખર, અને અમુક અભિયાનની અમુક શરૂઆત લેખો જ ત્યાંથી અમુક થતી હતી. સાચી વાત છે. અમુક લેખો એવા હોય છે ને જયંતભાઈ, કે એને સમયનો ભેજ લાગતો નથી, કે કાળોનો કોઈ કાટ લાગતો નથી. એને હા એક વખત શું થયેલું, તમને એક ઉદાહરણ આપું. ભૂપતભાઈ હા નહીં, મજાક કેવી સ્થિતિમાં પણ મજાક કરતા થાય. એક વખત ભૂપતભાઈ મને કહેલો, મને કહે મારા ચશ્માની દાંડી તૂટી ગઈ હતી. હમ એટલે હું અને ભાનુબેન, એ એમને મિસિસ ભાનુબેન જ કહેતા. અચ્છા. હા, હું અને ભાનુબેન પત્રકાર કોલમમાંથી ચાલતા 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 ગાંધી રોડ પર અનુભાઈ ચશ્માવાળા હતા. અનુભાઈ એ વખતના જમાનામાં. હમ જે એ અનુભાઈ ચશ્માવાળાને ત્યાં અમે ચાલતા ચાલતા ગયા, હમ તો ત્યાં એક ભિખારી આવ્યો. હમ એને મારા સામમાં હાથ લાંબો કર્યો. એટલે પછી મેં ભિખારીને કહ્યું કે ભાઈ, તને આપવા જેટલા જે પૈસા હોત, હું બસમાં ના આવ્યો હોત. સાચી આટલી વાત છે. પરિસ્થિતિમાં પણ આટલી હળવી મજાકે કરી લેતા હતા બિલકુલ પોતાની જાત બિલકુલ. ઉપર. અને મેં તો એવા કિસ્સા પણ એક હર્ષદભાઈ વખત શું થયું, સાંભળ્યા હું છે. તેમ મેં તો એવા કિસ્સા હે પણ સાંભળ્યા છે. મેં તો એવા કિસ્સા પણ સાંભળ્યા છે કે સાહિત્યકારોની જે સભા ભરાતી હતી એમને ત્યાં, તો કોઈને હા હા મદદ કરવાની હોય તો એ ખિસ્સામાંથી કરતા હતા. એટલે એ રીતે પણ હા એમનો હા હાથ છૂટો હતો. એટલે ખરેખર ખરા અર્થમાં છે ને, એ પત્રકાર કરતા એ બીજું વિશેષ હતા, ઉમદા વ્યક્તિ વિશેષ હતા. બીજું વિશેષ હતા. સાચી વાત, સાચી વાત. એક વખત હું ત્યાં બેઠો હતો એમને ત્યાં ઓફિસમાં, સંભાવ કાર્યાલયમાં. તો હું પેલા ત્યાં એક કામ કરતા હતા ભાઈ, સ્ટાફ મેમ્બર આવ્યા. એ પેજિંગ સંભાળતા હતા, પેજ સંભાળતા હતા. તો એ લઈને આવે, પાના બતાવવા આવ્યા. હવે હું નામ નહીં દઉં એમનું, રિટાયર્ડ થઈ ગયા ત્યાંથી. હમ પછી હમ ભૂપતભાઈ કહ્યું કે ભાઈ, આમાં ભૂલ છે, આ ના ચાલે. આ પેરેગ્રાફ ઉપર લેવો જોઈએ અને ઉપરનો પેરેગ્રાફ નીચે આવવો જોઈએ. હમ આમાં વાચકની લિંક તૂટી જાય છે. તમારે જો કમ્પોઝ કરવામાં, ગોઠવવામાં ભૂલ થઈ લાગે છે. પછી હમ મૂળ મેટર મંગાવ્યું અને બરાબર ભૂપતભાઈ કહ્યું, જો આ મૂળ મેટર આવું છે, ત્યારે આ પ્રમાણે ગોઠવવાનું છે. હમ પછી પેલા ધીરે ધીરે કહ્યું કે સાહેબ જવા દો ને, આમે આપણું છાપું કોણ વાંચે છે. ઓહો, આવું એ કહી એટલે શકે એવી. ભૂપતભાઈ, હા, એટલે ભૂપતભાઈ કહ્યું પણ હળવાશથી કે જો બીજું કોઈ નહીં વાંચતો તો કઈ નહીં, પણ ટાઈપ કરતી વખતે તું તો વાંચે છે ને? તો કે હા, હમ. હું વાંચું છું ને અર્ષદભાઈ વાંચે છે, બસ પતી ગયું. કે આવું આવું ને એ આટલી પાછા હળવાશ, કેમ નોકરીમાં કે રહ્યા. બીજા, તમે કીધું કે નોકરીમાં રિટાયર થઈ ગયા, એટલે બહુ મોટી વાત કહેવાય. હા, એ તો આ દરવાજો જગ્યાએ બીજા દેખાડ કોઈ દે. તંત્રી હોય ને તો ત્યાંથી રવાના કરી દીધો. બરાબર. એટલે ઉદાર દિલ માણસ હતા એ. બિલકુલ બિલકુલ. હર્ષદભાઈ, ઘણી બધી વાતો કરવાનું મન થાય છે ભૂપતભાઈ સાથે. ઘણું બધું તમે, કારણ કે તમે તો ખૂબ સમય વિતાવ્યો છે એમની સાથે. સભાઓ જે કહેવાય કે એમાં રોચક સભાઓ રહેતી હતી, એમાં તમે હાજરી આપતા હતા. ધુની માંડલિયા, રાધેશ્યામ શર્મા, એમના વિશે પણ આપણે એક એપિસોડ કરશું હર્ષદભાઈ, કે તમારા આ બધા સાહિત્યકાર, ચોક્કસ. તો આ તમારી દૃષ્ટિએ આ બધા સાહિત્યકારો કેવા હતા, એમનું શું પ્રદાન હતું, તો એના વિશે પણ આપણે એક એપિસોડ કરીશું આપણા દર્શકો માટે. પરંતુ અત્યારે સમયનો ચોક્કસ ચોક્કસ. અભાવ છે. આપણે ભૂપતભાઈ સાથેની સંસ્મરણોને આપણે એની યાદોને વાગોળી
તો ફરી ક્યારેક આપણે હર્ષદભાઈ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. આભાર હર્ષદભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ. થેન્ક યુ જયવંતભાઈ, થેન્ક યુ.